હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ બાય સાયકલ છે ને. તો આ રહ્યું કે ટોલ ગેટ ને આજે ભાઈ ટોલ ગેટમાં આની અંદર આપણે રોકાવાનું મળી ગયું હતું. તો સાંજે તો મસ્ત એવું મળી ગયું હતું ને. પહેલી વાર ટોલ ગેટ ને પહેલો અનુભવ છે ટોલ ગેટ પર રોકાવાનો. કોઈ દિવસ આપણે રોકાયા નથી પણ આજે પહેલી વખત આપણે રોકાયા છે. તો સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે ને હવે રસ્તા પર બહારની તરફ આપણે હવે પાછા નીકળે એટલે આગળની તરફ જઈએ એટલે કે બિકાનેર તરફ આપણે જવાના છે ને. તો બિકાનેર ચાય ઓકે તો ગુજરાત બિકાનેર. તો ચલો અંદર ચા તો પીએ. ચા કીધું છે પીવા માટે. હવે આપણે હાઈવે પર નીકળી ગયા છે. ઓકે થઈ ગયા છે કમ્પ્લેટ. ને આજે સવારમાં એટલે કે 8 વાગ્યા છે ને. તડકો તો એમ જોરદાર તો છે. બીજું સામેથી પવન આવે છે પણ પવન એવો છે કે ઠંડો પવન આવે છે. પાછળ ટોલગેટ હતું ત્યાં આપણે રોકાયો હતો ને આજે આપણો પહેલો અનુભવ છે ને, પહેલી વાર. કેમ કે આટલા સમયથી આટલા ટાઈમથી આપણે કોઈ દિવસ ટોલગેટ પર નથી રોકાયા અને તો રોકાઈ ગયા હતા. મસ્ત મજાનું બિકાનેર. જો સવારમાં નીકળી જતો ને 6 વાગ્યાના તો મસ્ત રહેતો ને. 20 કિલોમીટર ચલાવી લેતા. ત્યાંથી હજુ બિકાનેર છે 80 કિલોમીટર પ્લસ હશે ના, એટલું તો ખરું, 80 કિલોમીટર પ્લસ. જો સવારમાં નીકળતા ને તો 70-60 ના, એટલું નહીં, 70 કિલોમીટર તો હોત. મોડા થઈ ગયા, કંઈ નહીં. હવે સાયકલ લગાતાર ચલાવશું. પવન તો સામેથી છે જ. જેટલું થાય એટલું આપણે લગાતાર ચલાવશું. પણ હું તો ચલાવવાનું ચાલુ કરું ને, આપણે ચલાવવાનું ચાલુ કરીએ ને ડાયરેક્ટ 20 કિલોમીટર ત્યારે જ પછી ઊભા રહીએ ને તડકો હોય ત્યારે. જેમ કે 1, 2, 3 વાગે પ્રોબ્લેમ પડે, બાકી સવારમાં તો કંઈ પ્રોબ્લેમ નહીં. ચા પણ મસ્ત પીવાડી દીધી આપણને ત્યાં અને સાંજે જમવાનું પણ આપણું થઈ ગયું હતું. આપણી માટે એમ જે કેવું ઘર જેવું, એમ એ ઘર જેવું થઈ ગયું હતું ને. કે ભાઈ રસોડું કિચન બતાવી દીધું. આ રહ્યું કિચન. પહેલાં તો ખાવાનું કાઢી આપ્યું આપણું ને, પછી કીધું જેટલું જોતું આ રહ્યું કિચન. અહીંથી બધી રોટલી જમવાનું બધું લઈ લેવાનું. એકદમ ઓકે, વાંધો નહીં. બહુ સારા લોકો, અમુક સારા લોકો મળી જાય ને. હર જગ્યાએ એવા સારા લોકો ના મળે. ઓકે, બાકી તો કોઈ એવા કે કિચન સુધી બી ના જવા દે ને, ઓફિસ જે હોય ત્યાં. પણ આપણે માટે છૂટ હતું બધું. સમજે લોકો બધા, ખબર છે ને. તો હવે લગાતાર સાયકલ ચલાવીએ. પવન છે તો ચલો. તમારો સાથ સપોર્ટ મસ્ત છે યુટ્યુબ પર ને હું મોટિવેટ થઉં છું અને સારામાં સારો વ્લોગ બનાવો. પણ એકદમ ટૂંકો વ્લોગ બનાવો હોય ને. કેમ કે આપણે વખત કેવું બહુ લાંબો વ્લોગ થઈ જાય છે. તો કંઈ નહીં, જેટલું થાય એટલું થોડોક શોર્ટમાં બનાવવાનું રાખીશ. બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. હા, સાઈડમાં છે મંદિર બાબાજી રામદેવજી. ગેટ એમ જોરદાર છે ને, આજુબાજુ ગાડીઓ. હવે કંઈ આગળ થોડુંક નાસ્તાનો ચા નાસ્તો જ કંઈક મળી જાય એવી દુકાન ઊભા રહીશું ને. કર આપણે છે છેલ્લે જે નમકીન પેકેટ ખાશું ને એક ચા પીશું, પછી પાછા લગાતાર આગળની તરફ નીકળશું. પણ આગળ દુકાન જોઈએ કંઈ આવતી હોય તો. અને અત્યારે આપણે દુકાન છે ત્યાં બેઠા છે. થોડુંક પડીકા ખાશું અને પડીકા ખાઈને ને એક ચા પીને પછી ધીમે ધીમે આગળની તરફ નીકળશું. ભાઈ તડકો ફૂલ છે ને, એકદમ ફૂલ તડકો થઈ ગયો છે. એક કટ ચા પીધી અને એક આપણે પેકેટ ખાધું નમકીનનું. હવે પાછા લગાતાર નીકળીશું ને. બપોરે 1-2 વાગે આપણે 1 વાગે અથવા કંઈ પણ હોટલ ધાબો આવે સરસ મજાનું, ત્યાં જ્યાં આરામ થયો હોય તો ત્યાં આપણે રોકાશું. કે 1-2 વાગે ભાઈ ફૂલ તડકો થઈ જશે એટલે આરામ પણ જરૂરી છે. તો હવે લગાતાર આપણે સાયકલ ચલાવીશું. અહીંયા બોર્ડ મારેલું છે ભાઈ 100 મીટર પર છે. કોલનું પાર્કિંગ સર્વિસ, બેડ, ખાવાનું, વોશરૂમ 100 મીટર પર છે. બધું વસ્તુ આવી જશે. ત્યાંથી છે ભાઈ સિંગલ પટ્ટી જોવાય છે ને. આગળથી આવે છે ભાઈ ડબલ પટ્ટી. ઓકે, વચ્ચે જે ડિવાઈડર આવે એ ટાઈપનું આગળથી આવશે. તો અહીં કંઈ આવો રસ્તો છે આગળ જશે એટલે. તો અત્યારે અહીંયા જે આપણે બિકાનેર તરફ જઈએ છીએ ને, એક હોટલ મળી છે ત્યાં આપણે જમવા માટે મતલબ ઊભા છે ને. તો અહીંયા થોડુંક જમશું અને જમીને થોડો આરામ તો કરવાનો જ છે. ઓકે, તો અહીં છે ભાઈ હોટલ છે કંઈ અને
અરીસો થોડો ખરાબ છે એટલે મારું થોબડું બરાબર નહીં આવે હે ને તો એ છે. તો ભાઈ સબ્જીમાં એવું છે કે 150નું ખાવાનું ડીશ લેવું પડશે. આપણે એવું નથી ગુજરાતમાં કે 110 120 રૂપિયામાં અનલિમિટેડ 100 રૂપિયામાં અનલિમિટેડ હોય એવું નથી. તો અહીંયા ખાધા વગર તો કંઈ થવાનું નહીં. પડીકા ખાઈ ખાઈને બી કેટલા ખામ 10-10 વાળા પડીકા ખાઈ ખાઈને કેટલા ખાવું. એના માટે યાર આપણે થોડું ઘણું ખાવાનું તો ખાવું પડે ને. તો ત્યારે બને છે ખાવાનું, કંઈ વાંધો નહીં. તો બસ જમીશું. તો આપણે આવી ગયું છે ભાઈ જમવાનું. ને રોટી હતી ભાઈ, પેલી આપણે જે મોટી રોટી હતી ને એ ના પાડી આપણે. મેં કીધું ગમે તેમ નાની હોય તો સારું. તો આ એક રોટી છે. રોટી એટલે સમજી લો કે ઘર જેવી છે ને, જાડી છે એટલે સારું છે. બાકી તો ખબર ને પેલી પતલી એક રોટી આવે છે, એક જ ખોળામાં એક રોટી થઈ જાય એવી રોટી હોય. પણ એવી રોટીને ત્યાં રોટલો કે તો પણ ચાલે છે ને, એવો છે નોર્મલ રીતે છે. તો જમવાનું આવી ગયું છે. અને આ દાલ એ ક્યાં દાલ ફ્રાય, દાલ તડકા એ છે અને આ રોટી છે. ઓકે, તો હવે આપણે અહીંયા જમીને આરામ કર્યું પછી આપણે ધીમા ધીમા નીકળીશું આગળ છે. અને આપણે જમવાનું પણ જમી લીધું. અને ભાઈ આજે એક વસ્તુ કહું કે બહુ ખોટ છે આજે તો, બહુ એટલે બહુ ખોટ છે. ને બીજી એક વસ્તુ પણ લેવું પડ્યું એવું હે ને. આ ટોપી જોતા છે તમે, બીજી છે સ્પોર્ટ ટોપી લીધી છે. અને બીજું એ કે આપણે મોબાઈલ સ્ટેન્ડ આવતું હતું ખબર એ મૂકવાનું ફોન, એ મોબાઈલનું સ્ટેન્ડ આપણે છે ને પહેલાં ત્યાં સિટી હતું ને ત્યાં બહુ આપણે શોધવાની કોશિશ કરી પણ ક્યાંય નથી મળતું. મતલબ કોઈ જગ્યાએ પણ મળતું નહોતું. તો અહીં મળી ગયું ભાઈ. તો મેં જોઈ ગયો, મેં કીધું આ સ્ટેન્ડ તો એ જ છે ને જે જોતું છે, કેમ કે પૂરું એ લોખંડનું આવે સેફટી સાથે. તો એ સ્ટેન્ડનો કિંમત હતી બાદ 360 રૂપિયા એ કીધું. મેં પહેલાં વાપરી ચૂક્યો છું. એ મેં 300 રૂપિયામાં લીધું હતું. કંપનીમાં ફરક પડે બસ સેમ વસ્તુ. તો છેલ્લા 10 રૂપિયા ઓછા કર્યા. 350માં એ સ્ટેન્ડ લીધું ફોન મૂકવાનું. આ ટોપી 160 કીધું 100 રૂપિયામાં તો આપી દે યાર. પણ નહીં, કેમ કે છે ટોપી પણ એટલી છે. તો ટોપીના પૈસા છેલ્લા 150 લીધા, 350, 150 ખાવાના 120 રૂપિયા ગયા કામ. હજી તો ચા તો નહીં પીધી મેં, બસ પતી ગયું. થયો છે ટાઈમ 3. આપણે ત્યાં રોકાયા હતા 1 વાગે. હવે પાછા નીકળી રહ્યા છે. આ જગ્યા એવી છે કે આગળ હવે કંઈ આવવાનું નથી હે ને. કોઈ જગ્યા આવવાનું છે, કેમ કે આ બધું પેલું ખનિજ જેવું કેવું હોય એ ટાઈપનું છે. બધી બાજુ પેલું ખોદકામ ચાલતું હોય એ ટાઈપનું છે. તમને હું આગળ બતાવું. આ જોઈ લો બધું હે ને. મટ્ટી બધી બાજુ એ જ છે, એક બાજુ નહીં બધી બાજુ. અહીંયા કંઈક એવું લાગે છે ને બહુ મોટું છે ભાઈ. મેપમાં જોવે ને તો પણ એટલું મોટું જોવા જોઈએ બધી બાજુ. તો અત્યારે આપણે ફાઇનલી રોકાઈ ગયા છે અને 6:30 ઉપર થઈ ગયા ને ભાઈ. એને વહેલા રોકાઈ જવું પડે, કેમ કે ને 6 વાગે પછી ભાઈ ટાઈમ કેવી રીતે જાય એને ખબર નહીં પડતી એને. ફટફટ હમણાં કેવું અંધારું થઈ ગયું. કારનું તડકો હતો એટલે 6 વાગે તો તડકો હતો, 6:30 વાગે આમ ધીમું 7 વાગે તો ભાઈ અંધારું થઈ જાય એવું છે ને. કંઈ ગૌશાળા હતી અને ગૌશાળા થઈ બહાર મસ્ત એવું મજાનું છે, થોડું ઘણું જોરદાર એવું. તો આપણે અહીંયા કેમ્પ લગાવી દીધો છે. કેમ કે કેમ્પ લગાવી દઈએ પછી જે હોય તે ઓકે. તો ડાયરેક્ટ આપણે આવ્યા, બાજુમાં હોટલ પણ છે. તો આપણે પૂછી લીધું કે અહીં રોકાવ, તો તે કીધું હા ત્યાં બી રોકા જાવ, પણ આપણને સારું આ લાગ્યું હે ને. તો આપણે અહીં કેમ્પ લગાવી દીધું છે. ને આપણે વ્લોગ સ્ટોપ કરીએ છીએ ને આપણે આવતીકાલે એટલે બિકાનેર વટી જવાના છે ને. આવતીકાલે બિકાનેર આપણે પાર કરી દઈશું. એ બી સવારમાં પાર કરવાના છે આવતીકાલે, કેમ કે રસ્તો જાય છે સિટીની અંદરથી રસ્તો જાય છે એને તેવું છે. તો આવતીકાલે આપણે પાર કરી દઈશું ને વિડીયોમાં પણ બતાવશું. તો વિડીયો સારો લાગતો હોય તો એક લાઇક અને શેર સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને હું આ રીતે વ્લોગ આગળની તરફ બનાવતો રહીશ. બસ તમારો સાથ સપોર્ટ આપજો, મહેનત હું કરીશ. ઓકે, સાથ સપોર્ટ તમારો બહુ છે. તો બસ આપણે અહીંયા કેમ્પ લાગી ગયું છે આપણું હે ને. તો બસ અહીંયા આપણે યાત્રા સ્ટોપ કરીએ છીએ. તો ફરી આવતીકાલે મળીએ. તો પૂરો વિડીયો જોજો અને હર હર મહાદેવ. જય હિન્દ, જોહાર, જય આદિવાસી.